सारे भाइयों को राम राम भाइयों। VR0099 राइडर में भाई तमारू बधाનું मैं पाछું स्वागत करूँ છું મારા નવો વિડીયોમાં। અને ભાઈ આજે રેન્ડમલી પાછું मैं બાઇક લઈને ઘરમાંથી પરમિશન લીધી છે મમ્મીની। મમ્મીએ પરમિશન આપી કે સારું વિડીયો બનાવીને પાછું ફટાફટ આવીએ છે ગાડી લઈને જા। પપ્પા ગયા છે અજમેર, તો આપણે જઈએ। આજે આપણે જોડે સ્પ્લેન્ડર છે આપણી, तो वांधो नहीं આપણે આપણું હેલ્મેટ બેલ્મેટ ઉતારીએ। भाई हेलमेट तो उतारू छू भाई, जो तमने जुवाड़ू हेलमेट की हालत है ये रहा अपने हेलमेट। उतर जा भाई। भाई જોઈ શકો છો તમે આ હેલ્મેટ જોઈ શકો છો કેટલું ખરાબ થઈ ગયું છે ભાઈ। આટલું ખરાબ હેલ્મેટ છે મારું, જો હાલની તારીખમાં તમને પાછળનો કેમેરો કરીને જોવાડી જોયું કેટલું ખરાબ થઈ ગયું છે ભાઈ હેલ્મેટ। તો એ 9મા મહિનાની 17 તારીખે છેલ્લે પહેરીને ચલાવેલો, એ આજે પાછો ઉતાર્યો છે હેલ્મેટ અને તમને જોવાડી દઉં કેટલું ખરાબ થઈ રહ્યો છે હેલ્મેટ। ચલો ભાઈ તમને ફટાફટ બતાડું, પછી આને બી સાફ કરીએ, પછી ગાડીને થોડુંક સાફ કરીએ। અહીંયા ભાઈ કાલે બી વરસાદ પડેલું, આજે બી વરસાદ જેવું જ મોસમ છે પૂરો, તો વાંધો નહીં। ચલો તમને હેલ્મેટ બેલ્મેટ બતાડું, સાને સાફ બાફ કરું, ગાડી બતાડું, ગાડીમાં શું શું ચેન્જ થયું છે ભાઈ। પણ ગાડી જેવી પહેલાં ચાલતી હતી ને એવી નહીં ચાલતી હવે મારી। તો ઇન્કમ ચાલુ થાય એના પછી આપણે ગાડી લઈશું, પણ હવે તો એ ગાડીની અંદર જોઈએ થોડી ખાંડ મોડિફિકેશન કરાવવા જેવું છે। અને ચલો તમને હેલ્મેટ બતાડી દઉં। આ જોઈ શકો તમે હેલ્મેટની હાલત હવે, આ જો આખું આ કેટલું ખરાબ થઈ રહ્યું છે, આખું હેલ્મેટ ખરાબ થઈ રહ્યું છે। ચલો ભાઈ આને ફટાફટ મેં સાફ કરું, એના પછી તમને મેં બહાર જઈશ રોડ પર, પછી તો તમને બધું બતાડું ગાડીવાળી આપણી કેવી છે કેવી નહીં ફટાફટ। ચલો ભાઈ रोड पर पहुंची गयो छूँ અને ભાઈ આજે मैं એકલો જ જઉં છું વિડીયો બનાવવા। આજે મેં કોઈ ફ્રેન્ડને લઈને નહીં જતો, કેમ કે ભાઈ રિક્સ બહુ છે ભાઈ। ફ્રેન્ડ લોકો લઈને જઈએ તો ભાઈ એ દિવસ ખાટું સામ ગયો તો એ દિવસ દીપેશ હતો મારી જોડે, તો અમારો બંનેનો એક્સિડન્ટ થયો તો ભાઈ, એટલે ભાઈબંધ જોડેથી એ દિવસથી ભાઈ વિડીયો બનાવવાના કે જઈએ તો એ લોકો જોડે કંઈ ફરવા બરવા જઈએ તો એ લોકો જોડે વિડીયો બનાવવાના, કારણ બાઇક પર તો આપણે ભાઈ એકલો જ બનાવવાનો વિડીયો। તમને જોવાડી દો ભાઈ ડીમાર્ટ જોડે તો મેં આવી જ ગયો છું આરામથી, અને ભાઈ જોવાડી દો તમને કે આપણે બાઇકમાં કેટલું નુકસાન થયેલું કેટલું નહોતું થયું। ચલો ભાઈ આ ઉભી આપણી સ્પ્લેન્ડર ઘરવાળા ભાઈ, આ તૂટી ગયેલું, આ પંખો ગયેલો, આ ભાઈ આ તગાર તૂટી ગયેલું ભાઈ, આ બંને બાજુનું। અને ભાઈ આ મીટર આપણે હજુ જૂનું જ છે કે મીટર બી નહીં ચાલતું, પણ મીટર બદલાવવાનું છે। પછી સાઈડ લાઇટ, બસ આ આગળનું જ બધું તૂટેલું। આપણી સ્પ્લેન્ડર તો બાકી આમ કમ્પ્લીટ જ છે, કમ્પ્લીટ છે ભાઈ આપણી સ્પ્લેન્ડર આમ તો। પણ જે પહેલાં લોડ ઉઠાવી હતી આપણે એવી રીતના યાર વજન નહીં, મજા નહીં આતી જેવી રીતના પહેલાં ચલાતો હતો ને એવી રીતના ભાઈ। તો ચાલો ભાઈ હવે વિડીયો શરૂ કરીએ આપણે। અને ભાઈ આમ જ ભાઈ રેન્ડમલી ભાઈ ઘરવાળાએ કીધા 20 મિનિટમાં પાછો આવી જઈએ, તો ભાઈ તું 20 મિનિટ જેવું આપણે જોબ બને મસ્તથી આ ભાઈ તગડી ચલાવી આજે થોડીક ગાડી। અને ભાઈ હેલ્મેટ તો તમને ખબર છે કે ભાઈ આપણું તૈયાર જ છે હવે, સાફ બાફ કરીને લઈને આવજો ભાઈ હવે કમ્પ્લીટ। તો ચાલો ભાઈ હવે વિડીયો આપણે ચાલુ કરીએ છીએ। ચલો ભાઈ હવે ગાડી બાડી ચાલુ કરીએ આપણે। ભાઈ ચલો ભાઈ થઈ ગયા ભાઈ ચાલુ, અરે થઈ ગયા ભાઈ ગઈ આપણી ભાઈ ગાડી ચાલુ ને ભાઈ આપણે નીકળીએ હવે। ચલો ભાઈ આજે તો ભાઈ તગડીવાળી થોડીક રાઈડ બાઈડ થશે। ચલો ભાઈ હવે તો આજે તો બહુ મજા કરતું ભાઈ, એ બહુ દિવસ પછી ભાઈ ગાડી હાથમાં આવી ગઈ આપણી। તો ગાડી તો હાલતા હતા આમ, પણ વિડીયો નથી બનાવવા, વિડીયો નહીં બનાવવા માટે હાલતા હતા ભાઈ હેલ્મેટ બેલ્મેટ, કેમ કે ભાઈ એ કાંડ થઈ ગયું એના પછી તો ભાઈ એ હું બનાવવા આપે આપણાને। એ ટાઈમે ભાઈ નવરાત્રિ ચાલુ જ થવાની હતી અને ભાઈ આવું થઈ ગયેલું મારી જોડે, એટલે ભાઈ પછી મેં બી એના પછી આજે ભાઈ પાછું મેં ગાડી ચલાવું છું। ગાડી તો ચલાવતો હતો પણ ભાઈ આવતા નતા ઘરમાંથી જેવી રીતે વિડીયો બનાવવા માટે ને એવું બધા કરવા માટે, અને આજે આવ્યા છે ભાઈ વિડીયો બનાવવા માટે ભાઈ ઘરમાંથી ગાડી। તો આપણે વાંધો નહીં, પણ ભાઈ ભણાવશું આપણે હજુ તો ભાઈ મોબાઈલથી શૂટ થાય છે કે ભાઈ ગોપરો તો છે નહીં આપણી લોકો જોડે, એ ગોપરો ભાઈ લેવાનો છે ભાઈ, થોડીક હજુ થોડુંક કમાઈએ પછી લઈએ ભાઈ। હજુ તો કશું નહીં ભાઈ, કમાતો જ નહીં તો ભાઈ હોર્ન બોન બધું જ બંધ છે ભાઈ ગાડીનું તો ભાઈ। ગાડી યાર હજુ સર્વિસ માંગે છે આપણા લોકો જોડે, અને ભાઈ આપણે સર્વિસ કરાવશું એને એક દિવસ ભાઈ। अरे काका इतनी उतावल मत करो, लाइट के लग जाते।
ચલો ભાઈ, રોડના તમે રિએક્શન ચેક કરી શકો છો ભાઈ. 11 વાગ્યાનો સીન છે આપણે તો એનો વડોદરાનો. ભાઈ ગરમી નહીં આવડે, આમ બી વરસાદ પડવા જેવું મોસમ થઈ રહ્યું છે અડધું. તો આમ તો ખાલી ખબર નહીં શું કરશે આ લોકો. મોસમને તો ખબર જ નહીં પડતી ભાઈ, કયો મોસમ ચાલે છે. ચાલો ભાઈ, સ્કૂટી તો ખેંચવી જ પડે ને ભાઈ, રોડ પર નીકળ્યા છે તો. ભાઈ હેલ્મેટ પહેરીને ગાડી ચલાવો ને તો પવન નહીં લાગતું જ નહીં, તો ફાસ્ટ ચલાવું છું. બોલો ભાઈ ગાડી ભાઈ રિએક્શન. અરે ભાઈ બહુ જોરદાર સીન છે ભાઈ. ગરમી બી નહીં લાગતી ભાઈ, મોસમ બી આવું છે ને તો મજા આવે છે ભાઈ ગાડી ચલાવવાની. ભાઈ સાહેબ થોડાક ખાડા છે ભાઈ, રોડ થોડુંક ખરાબ છે એનું, પણ વાંધો નહીં, શું કરીએ આપણે. સરકાર જે કરે એ કરવા દેવાનું, બીજું તો શું કરી શકીએ છીએ આપણે. ભાઈ અહીંથી પલટાઈ લઈશું ભાઈ. આપણે હજુ આગળ નહીં જવું, ટ્રાફિક આવી ગયું છે ભાઈ. સિગ્નલ કમ્પ્લીટ ભાઈ, સિગ્નલ ઉપર આવીને ઊભા થઈ ગયા છે આપણે. આપણે ભાઈ આપણે જઈએ કઈ બાજુ, મેં તો એ વિચાર કરું છું ભાઈ. સોમતલા બાજુ જોવો તો આપણે થોડુંક બ્રિજનું કમ્પ્લીટ લોકેશન લઈ લેતા યાર. વાંધો નહીં, ચલો ને ભાઈ આ બાજુ આવી ગયા છે. આપણે કોઈ જગ્યા મળશે એ દિવસ આપણે બીજી બાજુ જશું. આપણે અહીંથી ટર્ન કાઢીને પાછા રેન્ડમલી ભાઈ આપણે કોઈ ભાઈબંધ નથી જઈએ એવું વિચાર તો આવે છે, પણ કયો ભાઈબંધ આપણે ઘરે આવશે તો એના ઘરે જઈને અહીંયા આપણે યાર કોઈ ભાઈબંધ બી નહીં આજકાલ છે. આમ તો પેલો ભાઈબંધ હતો એક ઘરે, મેં કહેતો તો એ હતો, પણ યાર બાઇક પર આપણે રિસ્ક નહીં લેવું આપણે કોની જોડે કે ભાઈ બાઇક ચલાવાય. એ આપણે તો ભાઈ રાઇડર બનવાનો શોખ છે યાર, એટલે આપણે તો તગડા સીનો કરશું ભાઈ. અને ભાઈ રહી કામયાબી થઈ ગઈ હાસિલ ત્યારે તો ભાઈ મજા જ મજા છે આપણે. ભાઈ સીન ચેક કરો ભાઈ, વરસાદ પડવા એવું થઈ રહ્યું છે, પણ ના પડે તો સારું છે ભાઈ. સાંજરી યાર થોડુંક યાર કેવું, કાલે બી રાતે, કાલે આખો દિવસ ના પડ્યો પણ રાતે ભાઈ ચાલુ થઈ ગયું પાછું વરસાદ. અને ભાઈ મજા ના આવી. પછી મેં વિચાર કરતો હતો કાલે તો રાતનો સીન શૂટ કરવા જઈએ અને બહુ તગડોવાળો સીન શૂટ કરીએ ભાઈ, કે તો ભાઈ બહુ મજા આવે આપણાને. અહીંથી ભાઈ આપણે જઈએ કઈ બાજુ જઈએ, આવવા જોઈએ ભાઈ પરિવાર બાજુ જઈએ છે ભાઈ. બસ આપણે આગળની ગાડીમાંથી ભાઈ કટ મારી નીકળે ભાઈ, થોડું બીજા રોડ પર પહોંચીએ. પરિવાર નહીં જવું ભાઈ, આપણે પરિવાર જવાનું કેન્સલ યાર. આપણે પરિવાર નહીં જવું યાર, પરિવાર બચ્ચે જતે અંબડે એવું ગયે અભી. આ રસ્તો કઈ ગલીઓમાંથી નીકળે ને તો આ જ છે ભાઈ. થોડુંક હા હેલ્મેટ ભાઈ થોડુંક હજુ ફિટ નહીં થયું, થોડુંક વધારે ફિટ કરી દીધેલું તો લાગતું તો વધારે ફિટ છે. આપણે ઢીલું કર્યું તો લાગે છે વધારે ઢીલું ભાઈ. હા યાર ટર્નિંગ આવી ગયું પાછો. હા આપણું સુપર ગાડી હોય ને તો મજા આવે યાર, અહીંથી આમ નીકળવાની હાકી વાકી કરી યાર. આ સ્પ્લેન્ડર છે યાર, કંઈક સ્લીપ સ્લીપ ખાઈએ યાર, એની બીક લાગે. હા ભાઈ બહુ ખરાબ રોડ, બહુ ખરાબ. ભાઈ આ ગ્રાઉન્ડની હાલત તો તમે જોઈ શકો છો કે જોવું ભાઈ કેટલું બધું પાણી ભરાઈ ગયું છે આ ગ્રાઉન્ડમાં. તો ભાઈ બહુ તકડું વાળું ભાઈ પાણી ભરાઈ ગયું છે અહીંયા તો ભાઈ. બહુ તગડું વાળું છે ભાઈ અહીંયા સીન. ભાઈ દીદી તો જોતા જ નહીં ભાઈ, જે બાજુથી મળે એ બાજુથી ભાઈ સાઈડ કાઢી નીકળવાની જ વાત ભાઈ.
भाई એવું ફરી ચાલતું હોય इंडिया है यार अपना इंडिया में कुछ भी हो सकता है ये बात है। भाई पानी ना छाटा भाई नाना नाना चालू થઈ ગયા આજે ભાઈ યાર રોડ બહુ ખરાબ છે એના ભાઈ ગળીઓના જ રોડ બહુ ખરાબ છે આમ તો મેન રોડ પર બી એવું જ થાય છે કે ભાઈ કોઈ ટાઈમ કામ ચાલે કોઈ ટાઈમ ના કામ ચાલે ભાઈ હવે તમને ભાઈ મેં ગાજરાવાળી બાજુ નહીં ગવાના કે મેં તમને ત્યાં વધારતો સીન બીન યાર ચેક કરાવો તમને કમ્પ્લીટ રોડના ભાઈ આટલા તગડા રોડ હોય ને તેના તો એટલા તગડા કે ભાઈ તમે માની બી નહીં પાઓ કે એટલા તગડા રોડ હોય તેના કે ભાઈ રોડ બનાવે પાછા ખોદી કાઢે રોડ બનાવે પાછા ખોદી કાઢે અમારા વડોદરામાં આવું વધારે ચાલે છે ખોદવાનું કામ ભાઈ ખોદકામ વધારે ચાલુ રહે ભાઈ રોડ બનાવે છે હા ભાઈ રોડ બનાવ્યા છે ભાઈ 2 દિવસ થયા છે પછી પાછું ખોદી લાગશે કમ્પ્લીટ થઈને चलो भाई आ वीडियो यहाँ एंड करिए तीखे रास्ते पे नहीं पड़ना है फीका मिलते हैं भाई नेक्स्ट वीडियो में।